15મી ઓગસ્ટે પાર્લેજી વિતરણની અંદર થયું છે મોટું કૌભાંડ. જે રવિ ગુંડા ઉપર પહેલેથી જ પાર્લેજી ચોરીના કેસ ચાલતા હતા, તે જ રવિ ગુંડાને શાળાના શિક્ષકોએ આપી ફરીથી એને પાર્લેજી વેચવાની જવાબદારી. રવિ ગુંડાની ઉપર પાર્લેજી ચોરીના પહેલાથી જ 10-15 કેસ ચાલુ છે. પાર્લેજી વિતરણ સિસ્ટમની અંદર આટલું મોટું કૌભાંડ થવાના કારણે વિદ્યાર્થીઓએ મોટું આંદોલન કર્યું. ગઈકાલે જે 15મી ઓગસ્ટે જે કૌભાંડ થયો છે પાર્લેજીનો, તે બદલ તમે શું કહેશો? અમે એ જ કહેવા માંગીએ છીએ કે કાલે જે 15મી ઓગસ્ટ ગઈ એના માટે જે રવિ ગુંડો જે પહેલેથી જ આવું કૌભાંડ કરતો રહ્યો છે, પણ તો એ શિક્ષણ વાળા ઘડે એમને જ આપે છે. અમે બધા છોકરાઓ છે, અમે બી વેચી શકીએ છીએ, પણ ના, એ રવિને જ આપ કરે છે. તો અમારે કોઈ છોકરાને પાર્લેજી મળ્યું ને અમે ધમકાય કરે છે. તો જોઈ શકો છો મિત્રો, ગઈકાલે જે કૌભાંડ થયો છે, તો આ વિદ્યાર્થીઓની બરાબરની માંગ છે તે પૂરી કરવાની મારી નમ્ર વિનંતી. કાલે જે બી કૌભાંડ થયું છે 15મી ઓગસ્ટનું, એનું અમને પણ દુઃખ છે કે જે રવિ નામના છોકરાનું જે પાર્લેજી વેચવાનું કૌભાંડ હતું, એના પપ્પા પહોંચેલીમાં આવ્યા છે, એટલે અમને બધા ધમકી આપે છે અને એ રીતે અમને ઘર પરિવાર ચલાવવાનું હોય છે અમારે, પણ અમને ધમકી વધારે આપે છે. એટલે અમે પણ શું કરી શકીએ છીએ? અમે છોકરાના સમર્થનમાં જ છીએ, એમને ન્યાય મળે એ માટે.